કચ્છ જિલ્લાના જખૌ ગામે ઈદે મિલાદ ઉલ નબીની ઉજવણી ભવ્યતા અને શ્રદ્ધાભર્યા માહોલમાં યોજાઈ। ઇસ્લામના પૈગંબર હઝરત મુહમ્મદ સાહેબની જન્મ જયંતિના અવસર પર સુન્ની મુસ્લિમ જમાતના સંયોજનમાં ભવ્ય જુલુસ, 11 દિવસીય તકરીરો અને સામુદાયિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમો માત્ર ધાર્મિક ભાવના પૂરતા મર્યાદિત ન રહી, પરંતુ સૌહાર્દ, કોમી એકતા અને સામાજિક જવાબદારીનો જીવંત સંદેશ આપતા રહ્યા। જુલુસમાં ગામના આલિમો, મૌલાનાઓ સહિત જખૌ તથા આજુબાજુના ગામડાઓમાંથી બહોળી સંખ્યામાં ઇસ્લામ ધર્મના અનુયાયીઓ જોડાયા હતા। જુલુસનું સંચાલન મુબારક કેર નોઅમાની દ્વારા કરવામાં આવ્યું હતું અને જુલુસનું આયોજન જખૌ સુન્ની મુસ્લિમ જમાત અને જખૌ યુવા સુન્ની મુસ્લિમ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું। મુહમ્મદ પૈગંબરની યાદમાં જુલુસ દરમિયાન નાત શરીફ તથા નારાઓ લગાવવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર ગામમાં શ્રદ્ધાભર્યો અને આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો। જુલુસ પૂર્ણ થયા બાદ જખૌ સુન્ની મુસ્લિમ જમાત દ્વારા ન્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો। ગામના વિવિધ સ્થળોએ શરબત, મીઠાઈ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ વ્યવસ્થા સામુદાયિક ભાવના, સહકાર અને મહેમાન ગતિનું પ્રતીક બની। ઉજવણીના અંતર્ગત જખૌ સુન્ની મુસ્લિમ જમાતે સતત 11 દિવસીય તકરીરોનું આયોજન કર્યું હતું। આ તકરીરોમાં કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા આલિમોએ ભાગ લીધો હતો। પ્રવચનોમાં મોહમ્મદ પૈગંબરના જીવન, તેમના ઉપદેશો, ઇસ્લામિક સિદ્ધાંતો અને માનવતા પ્રત્યેના વિચારો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। દીની કિતાબોના આધારે આલિમોએ લોકોને દેશપ્રેમ, માનવતા, નૈતિકતા અને શિક્ષણ જેવા જીવન મૂલ્યોને પોતાના જીવનમાં અપનાવવા માટે પ્રેરણા આપી હતી। આ તકરીરોના માધ્યમથી માત્ર ધાર્મિક જ્ઞાન જ નહીં, પરંતુ સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાના સંદેશનો પણ પ્રયાસ થયો। ઈદે મિલાદ ઉલ નબી ઇસ્લામિક કેલેન્ડરના 3જા મહિના રબી ઉલ અવ્વલની 12મી તારીખે ઉજવવામાં આવે છે। આ દિવસ ઇસ્લામના પૈગંબર હઝરત મુહમ્મદ સાહેબના જન્મદિવસ તરીકે માનવામાં આવે છે। ઈસવીસન 571માં મક્કા શહેરમાં જન્મેલા હઝરત મુહમ્મદ સાહેબના પિતા અબ્દુલ્લાહ અને માતા બીબી આમીના હતા। બાળપણમાં માતા પિતાનો સ્નેહ ગુમાવ્યા છતાં તેમણે જીવનમાં સંયમ, માનવતા અને ન્યાયના માર્ગને અપનાવ્યો હતો। પૈગંબર મુહમ્મદ સાહેબે પોતાના ઉપદેશોમાં માનવતા, સમાનતા, નૈતિકતા અને ભાઈચારાને જીવનના મૂળભૂત મૂલ્યો તરીકે સ્થાપિત કર્યા। તેમના જીવનમાંથી પ્રેરણા લઈને ઇસ્લામના અનુયાયીઓ આજે પણ શ્રદ્ધા અને શિસ્તના માર્ગે ચાલે છે। જખૌ ખાતે યોજાયેલી આ ઉજવણી માત્ર ધાર્મિક પર્વ પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ ગામમાં કોમી એકતા અને સામુદાયિક સહકારનો પણ પ્રતીક બની। જુદા જુદા ગામડાઓમાંથી લોકોનો જોડાવ એ દર્શાવે છે કે ઈદે મિલાદ ઉલ નબીનો તહેવાર ફક્ત ધાર્મિક જ નહીં, પરંતુ સામાજિક સૌહાર્દનો ઉત્સવ પણ છે। જુલુસ, ન્યાસ, તકરીરો અને સામુદાયિક વિતરણ જેવા કાર્યક્રમો દ્વારા ગામમાં સહઅસ્તિત્વ અને શાંતિનો જીવંત સંદેશ પ્રસરી ગયો। જખૌ ખાતે ઈદે મિલાદ ઉલ નબીની ઉજવણી શ્રદ્ધા, સૌહાર્દ અને કોમી એકતાના પ્રતીક રૂપે યાદગાર બની। પૈગંબર મુહમ્મદ સાહેબના જીવન મૂલ્યોને જનમાનસ સુધી પહોંચાડવા માટે આયોજિત જુલુસ અને તકરીરો ગામના સામાજિક અને ધાર્મિક જીવનમાં મહત્વપૂર્ણ યોગદાન આપી ગયા। આ ઉજવણી એ સાબિત કરે છે કે જ્યારે સમાજ ધાર્મિક ભાવનાને શિસ્ત, માનવતા અને એકતા સાથે જોડે છે, ત્યારે પર્વ ફક્ત ધાર્મિક વિધિ પૂરતા મર્યાદિત ન રહીને સમાજમાં શાંતિ, એકતા અને પ્રગતિના પાયો મજબૂત કરે છે।